હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ ને જય કેશવ. હજુ આવી ગઈ છું તમારા જ માટે એક નવો બ્લોગ લઈને. અને વાગ્યા છે આજે 10 કે આપણે થોડા કામમાં હતા, ઉપર ઘંટી ચાલુ છે એટલે બ્લોગ હવે ચાલુ કર્યો છે. અને અહીંયા જુઓ સવારમાં શું ચાલી રહી છે. સવારમાં પકોડીની મોજ લઈ રહ્યા છે. કાલે આપણે રાત્રે પકોડી બનાવી હતી ને તો સવારમાં થોડી વધી છે ને તો બેસી ગયા છે લઈને. અને બાજુમાં પડી છે કચરિયું. મજા આવે ને ઠંડી પકોડી ખાવાની. જેટલું ચીલ્ડ પાણી થાય ને એટલું એમને બહુ ગમે. અને અહીંયા જો પવિત્રા પણ આવી ગઈ છે સ્કૂલેથી. કેવી આરામથી બેઠી છે. અને આજે તો છે પૂનમ, તે વેફર અને શું છે બીજું ફરાળી કેવડો, બંનેની મોજ લઈ રહ્યા છે. ચલો ગાઈસ, તમને લોકોને પછી મળું. જો ગાઈસ, આપણે આવી ગયા છે વળેચીમાના દર્શન કરવા મંદિરે. અને કેટલું વિશાળ મંદિર છે એ તમને બતાવું છું. આજે પૂનમ છે એટલે ઘણા બધા ભાઈ ભક્તો આવી રહ્યા છે. જો અહીંયા પાર્કિંગ એરિયા છે, આ 4 વ્હીલર પાર્કિંગ છે, આ બાજુ 2 વ્હીલર પાર્કિંગ છે, અને આ બાજુ એન્ટ્રી છે. અને સામે છે નાસ્તાનું છે. તમારે અલ્પાહાર કરવો હતો. આ પ્રસાદનું છે કેન્દ્ર. આ અર્જુન અને દ્રૌપદીનું મંદિર છે. અને ઉપર છે આપણું જે વડેચીમાનું મંદિર. જો ગાઈસ, આપણે આવ્યા છીએ વરદાયની મંદિર, વડેચીમાના રૂપાલ. અને જો આ સરસ મજાની માની મૂર્તિ છે, શણગારેલું કેવું સરસ લાગે છે. મંદિર છે, દર્શન કરવા માટે આવ્યા છીએ. જો ગાઈસ, આજે પૂનમ છે એટલે તમે જોઈ શકો છો. આજે પૂનમના ભાવિક ભક્તો બધા દર્શન કરવા આવ્યા છે. અહીંયા ભજન મંડળની બહેનો પણ છે, સરસ મજાના ભજન ગાય છે, સ્તુતિ ગાય છે. ગાઈસ, આ વળેચી વરદાયની મંદિર છે, રૂપાલ ગામ. જે પલ્લી ભરાઈ છે ઘીની, એ ગામ છે આ રૂપાલ વરદાયની માનું મંદિર. અને આ છે ખોડિયારમાંનું મંદિર છે. એટલું મસ્ત જગ્યા પણ એટલી મસ્ત છે, ખુલ્લું વાતાવરણ છે. સામે જો આ જે છે પલ્લી અહીંયા મૂકે છે, વરદાયની પલ્લી. મસ્ત બનાવેલું. ખોડિયારમાંનું મંદિર છે. ગણપતિ દાદા, હનુમાન દાદા. જો ગાઈસ, આપણે પ્રભા હનુમાન મંદિર છે, અડાલજ. એટલું મસ્ત મંદિર છે, વિશાળ. જો ગાઈસ, આ પ્રભા હનુમાન મંદિર છે, અડાલજ. અને ત્યાં સ્વામિનારાયણ મંદિર પણ છે. આજે 7 મહોત્સવ હતું, આયોજન પતી ગયું છે. તો હનુમાન દાદાનું મંદિર છે.
ગાઈસ આ છે વૈષ્ણવ દેવી મંદિર અને અહીંયાથી બહુ દેખાતું નથી. અમે છીએ ઉપર પુલ ઉપર, સાધનોની અવર જવર ચાલુ છે એટલે જેટલું પણ દેખાય છે એટલું તમને બતાવું છું. જો સરસ મસ્ત મંદિર છે. અંદર તો ભાવિક ભક્તો પણ આજે પૂનમ છે એટલે ત્યાં પણ ચાલુ જ છે. આ છે ઝાયડસ હોસ્પિટલ, હાઈવે ઉપર જ આવેલી છે, એસજી હાઈવે ઉપર. બહાર બી એનું સરસ મસ્ત લુક આપેલો છે ગાર્ડન. કોલ આવ્યો બી. મમ્મી શું બનાવે છે? જે તારે ઉપવાસ મારે પણ ઉપવાસ છે, પૂનમ છે ને હા, એટલે સાબુદાણાની ખીચડી બધાને બનાવી દઉં. જો આ સાબુદાણા પલાળેલા બટેકા. મરચા આ વઘાર મૂકી દીધો છે આપણે જીરું અને હળદર વાળા તારે ખાવા છે તો હળદર નાખી છે. અહીંયા સાબુદાણા પલાળી દીધા છે અને રોટલા પણ કર્યા છે. જેને રોટલો ખાવો હોય પપ્પન બા માટે રોટલા છે. હા એ રોટલા ખાઈ જાય. મેં મમ્મીએ પૂનમ કરી છે. આપણે જેને પૂનમ કરી છે એટલે ભાઈને ખીચડી ખાવી છે તો જેને ખાવી એ બધી બનાવી દઈએ. રોટલા બનાવ્યા છે બાના પપ્પાના માટે. એમાં ગાય તમારે લોકોને પણ સાબુદાણાની ખીચડી ખાવી હોય, ચા અને રોટલા ખાવા હોય તો આવી જાઓ. શું કરે પવિત્રા? કઈ નહીં, કાનન જમાડું. જમાડો. જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, વાગી ગયા છે 7:45 અને આ જો મમ્મીને જમવા બેસી ગયા છે. પપ્પા આજ તો રૂપાલિયા મજા આવી ગઈ, માતાજીના દર્શન કરીને આવ્યા. શું બનાવ્યું મમ્મી ખાવાનું ત્યાં આજે? સાબુદાણાની ખીચડી, રોટલા અને ચા. વાહ, આ મમ્મી એમની પૂનમ છે. આ નતું મને પણ પવિત્રમાં ખાવી હોય. હા. બેન